આપમાં ભૂકંપ આવે તેવા સમાચારો સામે આવ્યા છે। મનોજ સોરઠિયાની વાતચીત છે થઈ રહી છે। આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। તેઓની મહત્વાકાંક્ષાના લીધે કઈ બાબતની ચર્ચા? તમે હું આ ધાક ધમકી વાળું ચાલુ કર્યું છે? ગુજરાતના રાજનીતિમાં આમ તો છેલ્લા 3-4 દિવસથી એક ખૂબ જ ભૂકંપ આવે તેવા સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે આપમાં ભૂકંપ આવે તેવા સમાચારો સામે આવ્યા છે। રાજુ કરપડાના રાજીનામા બાદ ગુજરાતની રાજનીતિ ખૂબ ચર્ચામાં છે। આ બધા વચ્ચે મનોજ સોરઠિયાનો ગાળો બોલતો એક ઓડિયો વાયરલ થયો છે। મોરબીના આપના નેતા સાથે ગાળો બોલતો ઓડિયો વાયરલ થયો છે। પૂર્વ આપ નેતા હિતુભા રાઠોડે આ વિડીયો વાયરલ કર્યો છે। મોરબી આપના ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામા સાથેની વાતચીતનો આ વાયરલ વિડીયો છે। થોડા સમય પહેલા આપની મોરબીની સભામાં એક બબાલ થઈ હતી। હિતુભા રાઠોડના રાજીનામાને લઈને આ બબાલ થઈ હતી। મોરબીની સભામાં હિતુભા રાઠોડને કોણે મોકલ્યા તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। ત્યારે વાયરલ વિડીયોમાં જિલ્લા આપના પ્રમુખ સામે મનોજ સોરઠિયાની વાતચીત છે થઈ રહી છે। આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। રાજુ કરપડાના રાજીનામા બાદ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર ગંભીર આરોપો પણ લગાવવામાં આવી રહ્યા હતા કે તેઓની મહત્વાકાંક્ષાના લીધે પાર્ટીના સારા કાર્યકર્તાઓ પાર્ટીને છોડીને જાય છે। આ બધા વચ્ચે મોરબીના આપના નેતા અને મનોજ સોરઠિયા જે આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી છે તેમની સાથેનો એક વાતચીતનો એ વિડીયો વાયરલ થાય છે। જેમાં ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામા તેમની સાથે વાત કરી રહ્યા છે મોરબીની અંદર। એ સભામાં બબાલ બાદની આ વાત છે। આવો પહેલા હિતુભા રાઠોડે જે આ વિડીયો વાયરલ કર્યો છે, ઓડિયો વાયરલ કર્યો છે, એમની પહેલી પ્રતિક્રિયા સાંભળીએ। જય માતાજી, મારું નામ હિતુભા રાઠોડ। હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાજુભાઈએ રાજીનામું દીધું, એ દરમિયાન આ લોકો બનાવટી ઓડિયા વાયરલ કરે આમ આદમી પાર્ટીવાળા। અને હું પ્રદેશની ટીમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે ભાજપના અમુક નેતા ઉપર એવા આક્ષેપ કરતા હતા કે જોવો આમના સંસ્કાર, તો તમારા કેવા સંસ્કાર છે ને એ અત્યારે જ હું વિડીયો વાયરલ કરું છું મનોજભાઈ સોરઠિયાનો, જે મને ગાળ દે છે। તો ખરેખર તમારા કેવા સંસ્કાર છે એ તો જુઓ। હજી તો ગુજરાતની ચાવી તમારી પાસે નથી આવી। જો ગુજરાતની જનતાએ તમને જો ચાવી આપી દે તો તમારા સંસ્કાર તો બેફામ નીકળે એમ છે। કેમ કે અત્યારના જો કાર્યકર્તા તમે જેને પાર્ટી મૂકી દીધી છે એને જો વાહેથી તમે ગાયડું દેતા હોય તો આ તમારા કયા સંસ્કાર છે? અને તમે આ સંસ્કારની વાતો જે ભાજપના અમુક નેતા ઉપર નાખો છો, પહેલા તમારા સંસ્કારનું કરો, પછી દોષના ટોપલા ગમે એના ઉપર ઢોળજો। તમારા કેવા સંસ્કાર છે ને હું મીડિયાના માધ્યમથી અત્યારે બહાર પાડું છું। જય જવાન, જય કિસાન। તો આ જેમને આપણે સાંભળ્યા હિતુભા રાઠોડ હતા, જેમણે આ વિડીયો વાયરલ કર્યો છે ને તેમણે ઉલ્લેખ પણ કર્યો કે હજુ તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર નથી બની, એ પહેલા તેમના નેતાઓના સંસ્કાર કેવા છે એમનું એક હું પ્રૂફ પણ જાહેર કરું છું, એટલે કે વિડીયો પણ જાહેર કરું છું। જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા બેફામ ગાળો બોલતા એમાં સંભળાઈ રહ્યા છે। આવો એ ઓડિયો આપણે સાંભળીએ, જેમાં એ ચંદ્રકાંત જેવો આમ આદમી પાર્ટી મોરબીના ઉપપ્રમુખ છે તેમની સાથેની વાતચીતમાં મનોજ સોરઠિયા કેવી રીતે બેફામ ગાળો બોલી રહ્યા છે અને કોને બોલી રહ્યા છે। હેલો હાજી સાહેબ, નમસ્તે। નમસ્કાર, બોલો સાહેબ, ઓલી કંઈક બાબતની ચર્ચા થઈ હતી, કૈલાસદાનભાઈનો ફોન આવ્યો હતો મને। હા, કઈ બાબતની ચર્ચા? ચંદ્રકાંતભાઈ બોલું છું। હા, કઈ બાબતની ચર્ચા? એટલે પંકજે કાલ વિડીયો બનાવ્યો ને, પંકજે કાલ વિડીયો બનાવ્યો, એ એમ કહે કે 2 તારીખે મેં સસ્પેન્ડ કર્યા, એમાં નામ નથી બોલતો,
હમ બરોબર. હમ પણ એ કેવા મને માગે એટલે મેં કીધું મારી તો ફરજ આવે ને તમને જાણ કરવાની એમ. એટલે મેં કૈલાસદાનભાઈમાં વિડીયો નાખ્યો હતો, લાંબો વિડીયો હતો ને એટલે પછી બધા ન નાખ્યો મેં. બરાબર. અને મહાદેવભાઈ અત્યારે મેં ઉત્તરાયણની શુભકામના માટેનો હે ને વિડીયો આપણા ગ્રુપમાં નાખ્યો મોરબી જિલ્લાની આમ આદમી પાર્ટીમાં, તો મને એમનાથી રિમૂવ કર્યો. હમ બરોબર. તમે હું આ ધાક ધમકી વાળું ચાલુ કર્યું છે? ક્યાં ધાક ધમકી દીધી કોઈને મેં? તો આ 11 વાગ્યા સુધી નકર આમ થઈ જાય ને તેમ થઈ જાય ને એ બધું. અરે કાંઈ નથી કીધું મેં. એ તો પંકજ ખાલી એમ એવી વાત કરે છે, ચર્ચા એવી કરે છે એના માટેની. બાકી પાર્ટી વિરુદ્ધનું મારું એક પણ સ્ટેટમેન્ટ ક્યાંય હોય તો મને બતાવો. નથી આ 11 વાગ્યા સુધીમાં આમ થઈ જાય નકર તેમ થઈ જાય નકર આમ કરી નાખશું ને એ બધું હતું. બસ સાહેબ તમને મેં મોકલું હોય તમે વાંચો ને, આમ થઈ જાય એમ થઈ જાય એવું કંઈ લખ્યું હોય મેં. બરોબર. લખ્યું છે હા, 11 વાગ્યા સુધીમાં કહેજો, નહીતર પછી એવું કંઈક લખ્યું છે ને. પાર્ટીના વડીલોને આદર કરું છું, આદર જ કર્યો છે. બરોબર, હું વાંચું અત્યારે મેસેજ. 11 વાગ્યા સાથે રાહ જોઉં છું. કર્યો તો તમે કેને? સભાને બગાડવા માટે ઓલા ઉઠ્યો તો તમે. અરે મેં મોકલો છે, મેં તો સમજાવવાના પ્રયાસ કર્યા હતા ને. મહાદેવભાઈને મેં ફોન કર્યો તો, મનોજભાઈ બરોબર. અને તમે બધી આખી ડિટેલ પેલા પૂછી લ્યો. તમને રિયાને ખોટા મેસેજ આવે ને એટલે તમે માની ન લ્યો યાર. ખોટા મેસેજ ની વાત જ નથી. હમ અમે જ્યાં આવ્યા હા. તમારે મને મેસેજ કે ફોન કરવો જોઈએ કે મળવું છે મનોજભાઈ એમ. અરે મનોજભાઈ મળવું છે કે આપણે પ્લાનિંગ આગળથી વાત થઈ ગઈ હતી ને મળવા માટેની, તો આપણે કેમ વાત થઈ ગઈ હતી પણ તમે મને ફોન કે મેસેજ કર્યો કે મનોજભાઈ તમે મોરબીમાં આવો છો બરાબર છે, થોડા વહેલા થોડા મોડા પડો તો મને ફોન કરજો, આપણે મળવું છે એવું તમે મેસેજ કર્યો મને. પણ એ થયું પછી આપણે મળી શકતા હતા ને મનોજભાઈ. તમે તો નીકળી ગયા હતા, મેં ફોન કર્યો તો બરાબર. એના પછી મળી શકતા હતા. હે એ સભા પૂરી થઈ પછી મળી શકતા હતા ને હા, પણ બરાબર. પછી કે અને પેલા મળવું. સભાની અંદર આયોજનમાં કેવું થયું એ તમને ખબર જ હશે. તમારી હાજરીમાં બધું થયું છે. એ તો પણ જોયું નહીં, પણ કોણે કરાવ્યું એ? કોને કરાવ્યું એ તો તમારે ઓલું કરવાનો વિષય છે ને. બાકી હું તો એમ કહું કે પંકજ અને માધવભાઈએ કરાવ્યું, તો તમે એ તો કઈ મારું તો માન્ય રાખવાનું નથી. તમે બધાને પૂછો ને. માન્ય હે કેવી રીતે માન્ય રાખવા જેવી વાત હોય એ માન્ય રાખે ને, એમ થોડી રખાય. ઓહ, તો માન્ય રાખવો હોય, જિલ્લાનો ઉપપ્રમુખ હોય, મેં વ્યવસ્થિત બધું. એમ નથી, તમે બધું છો પાર્ટીમાં. તમને અમે ઘણું બધું દીધું છે, પદ દીધું, જવાબદારી દીધી, બરાબર, બધી જ વસ્તુ દીધી પાર્ટીએ. ઓલા માણસને આવો પ્રમોટ કોને કર્યો કે જે માણસ પ્રમોટ નહીં, મારી હારે કામ કરતા હતા તો મારી હારે થોડુંક તો એની પાસે બનાવ હોય ને. એ જે વિવાદ સર્જાણો જ્યાંથી એના પ્રયત્ન મેં કાપવાના કર્યા મનોજભાઈ. એ વિવાદે કાપ્યો તો ને. પંકજે જે ડબલ ઢોલકી વાળું કામ કર્યું હોય ને, મારી તમારી પાસે 2 મિનિટની 5 મિનિટની મુલાકાતમાં બધું ક્લિયર ન થાય મારું, બરાબર. હું તમને આખું વિગતવાર કરીશ ત્યારે તમે એમ કહીશો કે તમારો તમે ખોટા છો, તો તમારું પગરખું ને મારું માથું, બરાબર. પણ તમે સત્ય તો જાણવું તો જોઈએ ને. સંગઠનના આપણે પ્રદેશમાંથી તમે છો, બરાબર. તો અમે કેની પાસે ફરિયાદ કરી? ફરિયાદ કરવાની વાત અલગ છે ને, ફરિયાદ કરવાની વાત અલગ છે ને. અને આજે તમે અત્યારે દાદાગીરી વાળા મેસેજો પૂછ્યા એ વાત અલગ છે ને. ના મેસેજ મેં રહ્યો ને એમાં કોઈ પણ જાતનો વડીલોનો આદર કરું છું અને આદર કરતો જ રહીશ એ ટાઈપનો લખ્યો છે. તમે ખાલી પોઝિટિવ રહ્યું એ વિચારો ને નેગેટિવ ખાલી વિચારો એ એક જ વ્યક્તિને લાગુ પડે છે. એ સાગરભાઈએ મેં વાત કરી હતી ત્યારે એમ કીધું પર્સનલ મેટર હોય ને તમારે પાર્ટીનું ખરાબ થાય. મેં કીધું એવું બોલતો નથી અને બોલીશ નહીં હું. એટલે એ એમ કહે કે મેં 2 તારીખે સસ્પેન્ડ કરી નાખ્યો, બરાબર. તો સસ્પેન્ડ કરવાની પાર્ટીના પ્રોટોકોલ મુજબ કેટલી પ્રક્રિયા હોય ને. 2 તારીખ પછી મેં 5 તારીખે 6 તારીખે પ્રદેશ કાર્યાલયની મુલાકાત કરી છે, તમારી હારે વાત કરી છે. મેં પ્રેમથી એમ કીધું કે તમે કહેતા હોય તો હું નિષ્ક્રિય થઈ જાઉં, બરાબર. તમે એમ કીધું કે ના કામ ચાલુ રાખો, બરાબર. સભાના આગલા દિવસ લગી હું બાપાને મેસેજ કરું, હું મહામંત્રીને. તો પછી તમે હિન્દીમાં મેસેજ મૂક્યો કે મને 1 એપ્રિલ સુધી બરાબર હું કામ નહીં કરી શકતો, મેસેજ મૂક્યો ને. હા, પણ એ કામ ન કરવાનું રીઝન મેં તમને અગાઉ તમને કહી દીધું હતું કે ભાઈ મને આ થોડીક ખટપટ ને હોતું ને મને એમાં 1% રસ ન હોય કે પાર્ટી 2018 થી ને અત્યાર લગીની પ્રક્રિયામાં ક્યાંક તો તમે જોયું હોય ને. આની હારે જ મારે તકલીફ થાય એટલે તમારે થોડુંક ડીપમાં જોવું પડે એમ. મારું કહેવાનું કેમ અત્યાર લગીના 3 પ્રમુખ હારે આપણે કામ કર્યું છે. એટલે બીજું મારું કઈ કહેવાનું નથી. મેં તમને એમ જ કીધું હતું કે તમારા ઓલી રાહ જોઉં છું, તમારા આદેશની રાહ જોઉં, એવું મેં કીધું હતું ને તમને. કઈ વાંધો નહીં, ચાલો હું અત્યારે પતંગ ચગાવું છોકરા આવે પછી બધો કોલ કરીશ તમને આરામથી વાત કરું. ભલે હાલો.